નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આપણો મોટો ભાગનો સમય ઓફિસની અંદર કામ કરવામાં નીકળી જતો હોય છે. હવે ઘણીવાર કેવું થાય કે ઓફિસમાં હોઈએ તો આપણને વારંવાર કંટાળો આવે, બગાસા આવે, ઊંઘ આવે. હવે જો તમને કોઈક વાર આવું કંઈ થાય તો એ નોર્મલ કહી શકાય, પરંતુ જો તમને વારંવાર આવું જ થયા કરતું હોય, એટલે કે વારંવાર તમને આળસ આવતી હોય, ઊંઘ આવતી હોય, તો આ વિડીયો તમારા માટે છે. તો ઓફિસમાં ઊંઘ ન આવે એ માટે કેટલાક જરૂરી પગલાં લેવા મહત્વપૂર્ણ છે. હવે મોટે ભાગે ઓફિસમાં કામ કરતી દરેક વ્યક્તિને ઊંઘ આવવાની સમસ્યા હોય છે. હવે બપોરે ભોજન કર્યા બાદ ઊંઘ આવવી એ સામાન્ય છે, પરંતુ જો તમને પણ કામ દરમિયાન ઊંઘ આવતી હોય અથવા બપોરે ખૂબ ઊંઘ આવે તો એના માટે કેટલાક ઘરગથ્થુ ઉપાય કામ કરી શકાય. હવે ઘણીવાર લોકોને દિવસ દરમિયાન ખૂબ ઊંઘ આવે. જો ઘરે હોય તો આ સમસ્યા નથી નડતી, પરંતુ ઓફિસમાં હોઈએ તો કામમાં અવરોધ આવી શકે. હવે વારંવાર થાય તો મુશ્કેલી તો આપણા માટે જ થાય. તો હવે આના પછી શું થશે કે આપણા માટે જ મુશ્કેલી સર્જાઈ જશે. તો દિવસમાં આવતી ઊંઘની સમસ્યાનો સામનો કરવાની ઘણી બધી રીતો છે, કેફીન બૂસ્ટથી લઈને પાવર નેપ સુધી. હવે કામ કરતી વખતે ઊંઘ ન આવવાના પણ રસ્તાઓ છે. ચાલો આપણે અમુક ટિપ્સની વાત કરીએ. તો સૌથી પહેલાં વાત કરીએ પાવર નેપની. તો લગભગ 10 થી 20 મિનિટની ટૂંકી નિંદ્રા મનને તાજગી આપવા મદદ કરી શકે, અને એ પણ સુસ્તી વગર. આનાથી શું થશે? તમારી ઉર્જા અને એકાગ્રતામાં વધારો થશે અને બાકી રહેલા દિવસ માટે તમને પ્રોડક્ટિવ બનાવશે. દિવસમાં તમારે વહેલા ઊંઘ લેવાનો પ્રયાસ કરવો, જેથી રાતની ઊંઘમાં ખલેલ ન થાય. હવે વાત કરીએ લંચ વિશે. તો લંચમાં ભારે ખોરાક ખાવાથી ઉર્જાનો અભાવ થઈ શકે. એનર્જી લેવલને સ્થિર રાખવા માટે લીન પ્રોટીન, આખું અનાજ અને શાકભાજીયુક્ત હળવું ભોજન ખાવું જોઈએ. જો તમે વધુ પડતું કાર્બોહાઈડ્રેટ્સ લો છો, ભારે ખોરાક લો છો, તો તમને ઊંઘ આવવાની શક્યતા છે. એટલે બને એટલું હળવો ખોરાક લેવાનો રાખો. આ સિવાય હાઇડ્રેટ. તો ડિહાઇડ્રેશન એ થાક અને સુસ્તીનું કારણ છે. ડેસ્ક પર હંમેશા પાણીની બોટલ રાખો અને પાણીને પીતા રહો, કારણ કે શરીરમાં જો પાણીની ઉણપ થાય તો તે તમારા મૂડ અને ધ્યાન પર અસર કરી શકશે. કેફીનનો ઉપયોગ કરો, જો કે કેફીન માત્ર તાત્કાલિક ઉર્જા આપશે. તમારે એનો ઉપયોગ સમજદારીપૂર્વક કરવાનો રહેશે. હવે આ સિવાય દિવસના અંતે તમારે કોફી અથવા એનર્જી ડ્રિંક્સ લેતા હો તો એને ટાળો. રાત્રે સ્લીપ સાયકલને વિક્ષેપિત કરી શકે. લાંબા સમય સુધી બેસી રહેવાથી પણ થાક અને સુસ્તી થઈ શકે. માટે થોડું ચાલતા રહો, થોડો ઊભા રહો, સ્ટ્રેચિંગ કરો. શારીરિક પ્રવૃત્તિ કરવાથી રક્ત પરિભ્રમણ વધશે અને તમને ઉર્જાવાન રાખશે. તો દર્શક મિત્રો, આ સિવાય તમે સંગીત પણ સાંભળી શકો, કે જેથી તમારા મગજને ઉત્તેજિત કરવામાં મદદ મળશે અને ધ્યાન પણ કેન્દ્રિત થઈ શકશે. તો મિત્રો, જો તમને પણ ઓફિસમાં વારંવાર ઊંઘ આવતી હોય તો તમારી આ ઊંઘ અને કંટાળાને દૂર કરવા માટે આવી ટિપ્સ તમને મદદ કરી શકે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.